આઈટીઆઈ કોલેજનો ક્લાસરૂમ તમે જોઈ શકો. બી હાય, આઈ લવ યુ. હા, અમારો ચાર્ટ બનાવેલો જોવો તમે. આપણું નામ કઈ છે? આર્યો. ભાવ છે પહેલા નંબરનો કોમ્પ્યુટર. ત્યાં આપણે બેસીએ છીએ. અહીં આર્યો મારો ફોન. આપણે છે ને બીજા ફોનથી વિડીયો શૂટ કરે છે. હેલો મિત્રો, કેમ છો યાર તમે બધા? આશા રાખું તો બધા મજામાં હશો અને માતાએ સૌને મજામાં રાખે એવી શુભેચ્છા આપું છું. તો સ્વાગત છે તમારું બધાનું આપણા આજના નવા વ્લોગમાં. અને આપણે છે ને સવારમાં નાહી લીધું છે. હમણાં ઠંડી લાગે છે એટલે ખતરનાક મારો ભાઈઓ. અને ફિલહાલ આપણે છે ને તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે. તમને ખબર છે કે આપણે ક્યાં જઈએ છીએ? તો વાંધો નહીં, આપણે જવાનું છે આઈટીઆઈમાં, પણ એની પહેલાં છે ને આશ્રમમાં જવાનું છે. મારા સિસ્ટર કન ત્યાં નાસ્તો આપવા જવાનું છે. અને ફિલહાલ તો આપણે ઘરે તમે જોઈ લો, આપણી ભેંસો છે, બળદ છે, સવારમાં ખાવાનું ખાય છે. અને આપ્યું છે ઘાસ ખાવા માટે ખાય છે. અને છે ને આપણે હજુ ખાવાનું બાકી છે. ચા તે આપણે કોઈક દિવસ પીએ છીએ, કોઈક દિન પીતા નથી. આજ નથી પીધી. તો આપણે છે ને જમવાનું જમે અને જવાનું છે આશ્રમમાં. શું કરે છે બેટા સવારમાં ખાટલે બેન? શું કરે છે? હાય બોલ. હાય, ગુડ મોર્નિંગ. હાય હાય બોલતા આવડી ગયું તને? આપણો બોકડો કઈ ગયો? તમને બતાવો મારો બોકડો. આર્ય, આ કાળો કાળો છે ને આપણો બોકડો છે. આર્યો અશ્વી, આપણો બોકડો દેખ. આ બોકડો કોનો છે? આપણો છે. નાનો નાનો કઈ છે? નાનો. સવારમાં આપણે ખાવાનું છે દહીં અને રોટલો. અશ્વી તું ખાવાની? મામ ખાવાની? આ થોડું હિમને તાર મમ્મીને કે. આ એની મમ્મી છે, જુઓ રોટલા પણ આવે છે. એ બેબી હાય, આઈ લવ યુ. આપણે ખાવાનું ખાઈને જાય છે બસ સ્ટેન્ડ તરફ. જોઈ શકો તમે આગળ બસ સ્ટેન્ડ છે ને, ત્યાં જવાનું છે આપણે. ત્યાં જઈને બસની રાહ જોઈ ભાડે. બસ આવે તો ઠીક, બાકી સકડામ ભીન બી જતા રહું. તો આપણે જાય છે બસ સ્ટેન્ડ તરફ. ઓકે મિત્રો, તો આપણે આવી ગયા છે બસ સ્ટેન્ડ પર. તમે જોઈ શકો છો આ છે અમારું ઉસરાની બસ સ્ટેન્ડ. અને અહીંયાથી બસ આવશે. આપણે બસની વેટિંગ કરીએ થોડી વાર. તો આપણે છે ને બસમાં બેહીને લીમખેડ આવી ગયા છે ને પૌવા ખાઈ રહ્યા છે. અને પૌવા કોને ખવાડ્યા ખબર? ये अपना जिगरी दोस्त है, इस तो अनिल बुढ़िया ने. क्या बोलती कंपनी? આપણે છે ને પૌવા હવા ખાઈને એના ભાઈબંધને ઘેર મોકલી દીધો. અને આપણો આ બીજો ભાઈ બનાવી ગયો અક્ષય માવી. કેવું છે? ગુડ મોર્નિંગ તે બોલ. ગુડ મોર્નિંગ. અને મેં તમને સવારમાં કીધું ને કે આપણે બેનને નાસ્તો આલવા જવાનું છે. તો આ નાસ્તો લીધો છે અને આ લીધો છે. દુકાન તો લઈ લીધું છે. અને હું બે ભાઈ જાય રહ્યા છે નાસ્તો આલવા માટે આશ્રમમાં. પછી આશ્રમમાંથી જઈને પાછું આઈટીઆઈમાં જવાનું છે. તો છે ને આપણે નાસ્તો આલતા આવીએ. અમે લોકો છે ને આશ્રમમાં આવી ગયા છે. પણ છે ને ત્યાં પ્રાર્થના ચાલે છે. આપણે ડિસ્ટર્બ નથી કરવું. પ્રાર્થના પતી જાય પછી મારા સિસ્ટરને બોલાવવાના છે. બાકી નાસ્તો નહીં મેં અને આલી કિલો શું કર્યું તે? આતરું લાયા સાજા ને આતરું તેર. અમે લોકો આશ્રમમાં નાસ્તો આપી અને જાય રહ્યા છે આઈટીઆઈમાં. તમે જોઈ શકો ગાડી લઈને ધીરા જાય છે મારો ભાઈ. કેમ કે આ છે ને મોડ થઈ ગયું છે, 11 વાગી ગયા છે. સર અકળાય ને એટલે સીધા રિસેસમાં જ આપણું આઈટીઆઈમાં જવું. એટલે ધીરે જાય. ઓકે, તો આપણે છે ને આઈટીઆઈમાં આવી ગયા છે. 12 વાગે આઈટીઆઈમાં આવ્યા. બાકી આ ભાઈ જોવો તમે સવાર ના આવીને ભણે. કેટલું ભણ્યા? થોડું પલાસ પાવર પોઈન્ટ આયો. ધર્મેશ પલાસ બોલો તો ખલાસ કર. સટ્ટી પણ આવે. સટ્ટી તો અમારી રિસર્ચ પૂરી થઈ ગઈ અને હું જાય ક્લાસરૂમમાં કે શું કહેવાય? લેબમાં. લેબ શું કહેવાય ખબર? લેબ. અને તું શું કે? રૂમ ની લેબ ને બધું કીધું. આવા નમૂના છે અમારા આઈટીઆઈ નો એન્ટર ગેટ. જો તમે લાગે ને એક નંબર. બાકી આ લોકોની એન્ટ્રી જુઓ. મોજમાં આવે દેખ. હા, અમે લોકો ઓલાદ. ફાઇનલી મિત્રો અમે લોકો છે ને આઈટીઆઈ ના ક્લાસરૂમમાં આવી ગયા છે. બાકી આ છે મારું કોમ્પ્યુટર. તમને મારું નામ બતાવું. અશ્વિન રમેશ નીનામાં. આ છે અમારા આઈટીઆઈ કોલેજનો ક્લાસરૂમ. તમે જોઈ શકો. અહીં ભાવ છે પહેલા નંબરનો કોમ્પ્યુટર. ત્યાં આપણે બેસીએ છીએ. અહીં આર્યો મારો ફોન. આપણે છે ને બીજા ફોનથી વિડીયો શૂટ કરે છે. આ ભાઈનો ફોન છે. આ બીજા નંબરના કોમ્પ્યુટર પર બેઠા. ત્રીજું. બાકી પહેલાં શું કરે ખબર નહીં. શું કરો? શું કરે હાલ? માર્કશીટ બનાવો. કેસી પાસ કરો. ડાયરેક્ટ થઈ જાય. થાય તો 13 ટકા. રાहुल તું શું કરે હાલ?
આપણે તો टाइपिंग અને ये क्या कर रहा है रील देख रहा है અહીંયાથી અહીં બારી છે ઉપર હા અમારો ચાર્ટ બનાવેલો જોવો તમે આપણું નામ कैसे आ रही हो તારું નામ તો બતાવવાનું આપણે છે ને આઈટીઆઈમાં છૂટી ગયા છે અને મારા બનાવી છે ને મને પૈસા આપવા માટે તમે જોઈ શકો છો અમે બાઇક પે બેન આપણે ઘેર જવા નીકળી ગયા બાકી આ ભાઈ જોવો તમે પાછળ પાછળ આવે આપણે ઊંધા પેન બેઠા હવે પાણી દેતો યાર એ કેવો મજા આવે લે જવા દે ને ગાડી પછી મજા આવે મજા જલસા અમે લોકો છે ને આઈટીઆઈમાંથી છે ને કાર્યક્રમમાં આવ્યા છે મોટા હાથીદરા તમે જોઈ શકો અહીં ક્યાંકનો પ્રોગ્રામ છે ખબર નહીં આનો પ્રોગ્રામ છે આપણને ખબર આનો પ્રોગ્રામ છે નહીં ખબર તો આયા ગયો તું બંધ કરો હાથ જો તમે જોઈ શકો એક નંબર તમને બતાવો આગળ જઈને બતાવું તમે જોઈ શકો અહીંયાથી માંડીને અહીંયા સુધી આખું ચટાઈ સુધી આખું ભરેલું જ છે આખું મેદાન ફૂલ Two hours later. તો આપણે છે ને આ સકડામાં બેહીને આવ્યા છે મારા ભાઈ અને આપણે છે ને ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને મારા કાકાએ છે ને લીમખેડાથી ઘઉં મોકલાયા છે તો એને કીધું કે મારે પ્રોગ્રામમાં જવાનું છે અને તું ઘઉં ઘેર લેતો જા તો આપણે છે ને ઘઉં લઈને છે વાંધો ને કાકાને ઘેર હાલ દઉં અને પછી આપણે સીધા ઘેર જાઉં તમે જોઈ શકો આપણે છે ને હાઈવે થઈને જ જતા આપણા ગામના રસ્તે થઈને જઈએ છે તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને આપણો બેગ અહીંયા મૂકી દીધો તમે જોઈ શકો અને આપણે છે ને જેકેટ બી કાઢ નાખ્યું છે ને આ સ્વેટર પહેરવા કરીએ છીએ આપણે છે ને આ નાસ્તો છે ને અશ્વી હારું લાયા છે અને વેફર એ અશ્વી શું ખાય તું મામ કઈ છે મામ આ તારું છે લે લે મોટું ખવાય કે હા હા બધું ખાવાનું છે તાર ચાલ ઘરે બેગ મૂકી અને આપણે જાય છે રામપરા કેમ કે ત્યાં ટ્રેક્ટર લઈને જવાનું છે કપસી ભરવા માટે તો આપણો ભાઈબંધ આવીને ઊભો છે ત્યાં તમે જોઈ શકો ટ્રેક્ટર ત્યાં પેલી સાઈડ ઊભું છે તો છે ને આપણે કપસી લેવા જવાનું છે એટલે ફટાફટ જવું પડે કેમ કે 5 વાગવાની તૈયારીમાં છે અને 5 વાગે લગભગ વેચાણનું કામ બંધ થઈ જશે કપચીનું એટલા માટે છે ને આપણે ફટાફટ જવાનું છે તો આપણે દોડીને ત્યાં પૂગી જાય ફટાફટ ટ્રેક્ટર કન આ છે ટ્રેક્ટર તમે જોઈ શકો છો ને આપણે છે ને ડ્રાઇવિંગ સીટ પર બેસી જવાના છે હમણાં આપણે લઈને જવાનું છે મજા આવે આમ આપણે આવી ગયા છે રામપુરા કપચી લેવા માટે જોઈ શકો આપણે છે ને ટ્રેક્ટર લગાવી દીધું છે અહીં આપણે આ વસિંગ ભરે ને એટલે વારો પાછું ભરાય ને કાંટેલી જાય ને ઘેર પાછું પણ ભરાય તો એકવાર હજુ ભરાયું નથી આ ભાઈનો વિડીયો ઉતારે તમે જોઈ શકો ટ્રેક્ટરની રીલ બનાવી રહ્યા છે આવા દે કમ્પ્લીટ આવે છે આવા દે ભાઈ મોજમાં છે કાયમ હો ભાઈ બાકી રીલ બનાવવામાંથી ઓછા નથી આવતા અમે લોકો ભાઈ આપણું ટ્રેક્ટર વજન કાંટા પર આવ્યું કે તમે જોઈ શકો છો તોલ થાય છે તોલ કપચીનો આપણી કપચીનો વજન થઈ ગયો છે આટલાની કપચી થાય કેટલાની કપચી થાય લે 2460 રૂપિયા કપચી થાય છે આ તે આપણે નોયલ્ટી છે અને છે ને આપણે જાય છે આવ ઘેર ફટાફટ મારો ભાઈ મોડું થાય છે હાલના 100 વાગવા કરે તો આપણે ફટાફટ ઘેર ઉપર શું થયું ભૂખ લાગી છે હા ભાઈ ભૂખ લાગી છે આખો ટ્રેક્ટર ચલાવે પછી ભૂખ જ લાગે ને આપણે જવા આખો દિવસ આઈટીઆઈમાં ભણવા જાય એટલે ભૂખ નહીં લાગે ટેમ્પરવારી ખાલી હીકો આવે છે ટ્રેક્ટર આપો આ ગલ્લા પર છે ને ચા પીવા ઉભા રહેલા તો હવે ચા પી લીધી અને ફરીથી આપણે જવાનું છે ઘેર તરફ બાકી જેસીબી વાળા ભાઈ મોજમાં જાય છે જુઓ તમે પાછા ડ્રાઇવિંગ સીટ પર આપણે આવી ગયા છે આ પાછા નીકળે ઘેર આપણે છે ને દુકાનેથી સંતૂર સાબુ ને વ્હીલ હાબુ લઈ લીધો છે આપણી દાદી માટે કેમ કે મંગાયો છે એમની જોડે નથી દાદી જોડે બાકી ઘરના જોડે છે પણ દાદી જોડે નથી એટલા માટે આપણે લઈને જાય છે આપણે આવી ગયા છે જઈ કપસી ખાલી કરવાની છે અહીં ખાલી કરવાની છે તમે દેખાતો ન હોય અંધારામાં અંધારું પડી ગયું છે રેલવે સ્ટેશન છે ને ત્યાં સાઈડમાં જ ખાલી કરવાની છે આપણે કપસી ખાલી કરીને ટ્રેક્ટરનું કામ પતાવીને ઘરે આવી ગયા છે અને ઘરે આવીને ખાવાનું ખીચડી બનાવે છે ને આ શાક છે સાથે તો છે ને આપણે હવે ખાવાનું ખાઈ લઈએ તો આપણે છે ને ખાવાનું ખાઈ લીધું છે અને અશ્વી શું કરે છે માઇક અશ્વી શું કરે છે અહીં અશ્વી ટાટા બોલ ટાટા ચલો અશ્વી ટાટા બોલ
એ અશ્વી કોઈ બોલવા નહીં મળે નહીં. તો છે ને આજના વ્લોગમાં બસ આટલું જ છે. આપણે મળશું ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.